ની વાત કરીએ બિગ વોલ પર આપ બ્રેકિંગ ન્યૂઝ જોઈ શકો છો। જે પ્રમાણે જે સમાચાર આવ્યા છે, જે અમદાવાદમાં સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી છે। સિંધુ ભવન નજીક સ્ટંટ કરનાર 6 લોકોની અટકાયત કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસે 5 કાર જપ્ત કરી છે। તો જોખમી રીતે સ્ટંટ કરતા લોકોના જીવ તે લોકો જોખમમાં મૂકતા હતા અને કાર સ્ટંટનો વિડીયો પણ વાયરલ થયો હતો। તો રસ્તા પર રફતારનો કહેર મચાવનાર આ તત્વો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી છે। પોલીસે વાયરલ સ્ટંટના વિડીયોના આધારે 6 સ્ટંટબાજોને દબોચ્યા છે। જાહેર રસ્તા પર રીલ માટે રોલા પાડતા શખ્સો કે જેઓ જોખમી રીતે જાહેર રસ્તા પર કાર સ્ટંટ કરીને લોકોના જીવને જોખમમાં મૂકતા હતા, પોલીસે 6 શખ્સોની અટકાયત કરી છે। તો પહેલા સ્ટંટ કરનાર આ શખ્સો હવે પોલીસ સ્ટેશનમાં માફી માંગતા નજરે પડે છે। પહેલા જોખમી સ્ટંટ અને પોલીસની કાર્યવાહી બાદ હવે સ્ટંટબાજોની શાન જાણે કે ઠેકાણે આવી હોય હવે તેવા દ્રશ્યો સર્જાયા છે। છ ઈસમોને પકડવામાં આવેલા છે અને 5 વાહનો કબજે કરવામાં આવેલા છે, જેમાં મુખ્ય આરોપી મનીષ ગોસ્વામી છે। જે મનીષ ગોસ્વામી એ પોતાની નવી સ્કોર્પિયો કાર છોડાવેલી હોય એ કાર લેવા માટે શોરૂમ ઉપર ગયા હતા અને એમની સાથે 6 થી 7 ઈસમો પણ જુદી જુદી કારો લઈ અને ગયા હતા અને કાર લીધા બાદ તેઓ સરઘસ સ્વરૂપે નીકળ્યા હતા અને બેદરકારીપૂર્વક તેમજ ગફલતભરી રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે વાહનો ચલાવતા હોય ગુનો દાખલ કરવામાં આવેલ હતો। તો આ શખ્સો જે 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે તેમનો વિડીયો પણ અગાઉ વાયરલ થયો હતો અને આ વિડીયોમાં રીતસર તેઓ પોલીસને જાણે કે પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને હવે આ 6 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે। તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, ચર્ચાઓ અનેક થઈ હતી, વિવાદ સર્જાયા હતા। અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન વિસ્તારને જાણે કે આખો બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા।